આ પ્રશ્ન છે એ બોર્ડની અંદર તમને એક વખત નહીં પણ 2 વખત પૂછાઈ ગયો છે, બરોબર. એકવાર 3 સંખ્યા લીધેલી છે અને એકવાર 17 ને 23 લીધેલી છે. અને બીજી મજાની વાત એ છે કે આપણા વિડીયોને તમારે 2xમાં જોવાની જરૂર નથી, બરાબર છે. આપણા વિડીયોને તમે xની અંદર રાખશો ને તો 2x જેવું કામ આપશે. આ એક મજાની વાત છે. નાની કે મોટી હમ ખાવાની એક જ છે આપણી પાસે. કેટલી મૂકશું? 1. અને અહીંયા 3000 પૂરા લખું, હાલો, બરોબર. તુમ ભી ક્યાં યાદ કરોગે. આગળ આપણે અટકી નથી જવાનું, બરોબર. આ દાખલા માટે હું હર વખતે એવું કહું છું કે ભાઈ આખો હાથી વહી ગયો છે, બરોબર. કારણ કે યુક્લિડની ભાગ પ્રવિધિને આ બધું નીકળી ગયું છે, પણ હાથીનું પૂછડું રહી ગયું છે. તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. આપણી સિરીઝના આજના એક નવા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે, બરોબર છે. જો તમે પાછળના તમામ વિડીયો વ્યવસ્થિત જોયા હશે તો તમને ખબર હશે કે આપણે ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1.1ની આપણે વાત કરી રહ્યા હતા. એની અંદર આપણે પહેલા 2 સમ છે આપણે કર્યા છે. આજે આપણે ત્રીજા સમની વાત કરવી છે, બરોબર છે. બાકીની વાત છે એ વચ્ચે વચ્ચે કરતા જઈએ, કારણ કે પહેલાં આપણે આની શરૂઆત કરી દઈએ, બરાબર. શું કીધું છે પ્રશ્નની અંદર? નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા મેળવવાનો છે, બરોબર. હવે ગુસા અને લસા મેળવવા માટે મેં તમને એક સૂત્ર આપેલું છે, બરોબર. અને આ મારા ઘરનું બનાવેલ નથી, આ પણ મેં તમને કીધેલું છે. વિડીયોઝ તમે ન જોઈએ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, બરોબર છે, આપણે આ તમામ આખી સિરીઝની લિંક છે, બરોબર. પ્લેલિસ્ટની લિંક જ મૂકી દીધી છે, એટલે ત્યાં જઈને જરાક જોઈ લેજો, બરોબર. સા ના, બરોબર. સા એટલે સામાન્ય અવયવ, ના એટલે નાની ઘાત, અને ત મો, બરોબર. લસા માટે તમો, ત એટલે તમામ અવયવ, અને મો એટલે મોટી ઘાત, બરોબર. આપણે એનો જ અપ્લાય કરીએ, પણ એના માટે પહેલાં આપણે, બરોબર, અવિભાજ્ય અવયવો જે છે ને આ આપણે પાડવા પડશે, બરોબર છે. તો પહેલાં જ આપણે 12, 15 ને 21ની વાત કરીએ, બરોબર. તો શું કરશું? તો અહીંયા આપણે 12 લખશું, આપણે ટૂંકમાં દેશી ભાષા અને કહી શકીએ, અને અહીંયા આપણે 21 લખશું. આના આપણે અવયવો પાડવા છે. હવે નાની નાની સંખ્યા હોય તો હર વખતે અવયવ વૃક્ષ, બરોબર, બનાવવા જવાની જરૂર નથી. અહીંયા આપણને ખબર છે કે ભાઈ 4 × 3 = 12 થાય ને 4ના 2 અવયવો પડે. 2 × 2 એટલે 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત, બરોબર. 15 એટલે તો કે ભાઈ 3 અને 5 2 જ અવયવો પડે. 2 ની કાંઈ ઘાત ન હોય કેટલી હોય? 1 ઘાત. 21ના તો કે ભાઈ 21ના પણ 2 જ અવયવો પડે. ક્યાં? તો કે 3 અને 7 બંને અવિભાજ્ય છે, તો 3 × 7 અને 1, બરોબર છે. હવે આપણે તો ભાઈ ગુસા મેળવીએ. જે મિત્રોએ આગળના વિડીયો નથી જોયા એ મિત્રો ખાસ જોઈ લે. 12, 15 અને 21નો ગુસા મેળવવો હોય ને તો ગુસા માટેની આપણું સૂત્ર છે સા ના, બરોબર. સા એટલે બધા સામાન્ય હોય ને એવું લઈ લેવાનું. અહીંયા 2 અને 3 છે, અહીંયા ખાલી 3 છે, અહીંયા ખાલી 3 છે. આનો મતલબ એવો છે કે બધા સામાન્ય શું છે? તો કે 3 છે. અહીંયા આપણે 3 મૂકશું, બરોબર. ના એટલે નાની ઘાત ધ્યાનમાં લેવાની. હવે 3ની અહીંયા 1 ઘાત છે, અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત. નાની કે મોટી હમ ખાવાની એક જ છે આપણી પાસે. કેટલી મૂકશું? 1. તો આનો ગુસા કેટલો થશે? તો કે 3. ડન છે. નેક્સ્ટ આપણે આનો લસા મેળવીએ, બરોબર છે. 12નો, આ 15નો અને આ 21. લસા માટે નિયમ છે ત અને મો, બરોબર. ત એટલે તમામ ઘાત, એટલે પહેલાં તો અહીંયા આપણે બધું લખી લઈશું. 2 × 3 અહીંયા આવ્યા એટલે 3 ના પડશે, ભાઈ હું એકવાર આવી ગયું લખશું નહીં, બરોબર. 5 એમ કહે માની લ્યો તો વાંધો નહીં. અહીંથી તો કે ભાઈ 3 ના પાડશે, 7 એમ કહે માની લ્યો તો વાંધો નહીં. હવે આપણે તો કે ત મો, મો એટલે મોટી ઘાત ધ્યાનમાં લેશું. અહીંયા 2 ની 2 ઘાત છે, અહીંયા 2 છે જ નહીં, અહીંયા 2 છે જ નહીં, તો આ મોટી કે નાની? એક જ છે, બરોબર. અહીંયા 3 ની 1 છે, 3 ની 1 છે, 3 ની 1 છે. નાની કયો મોટી કયો? એક જ છે. અહીંયા 5 ની 1 છે અને અહીંયા 5 ની 1 છે. આખું આવું થાય કે 2 ની 2 એટલે 4 થાય, 3 ની 1, 5 ની 1 અને 7 ની 1, બરોબર. બધાનો તમને સામાન્ય રીતે ગુણાકાર ન આવે તો એવું આવડે કે ભાઈ 4 × 12, 12 × 50, 60 × 7 કરો, બરોબર. આ તમને આખું ન આવડતું તો કાંઈ નહીં. 6 હતા તો 42 આવડે કે નહીં, બરોબર. તો આનો આ જે ગુણાકાર છે, બરોબર, 420 થાય, બરોબર. ભરોસો ન આવતો થઈ એકવાર કરાવી દઉં, બરોબર. 3 × 5 = 15, 15 ચોખ્ખું 60 થાય, અને 60 × 7 કરો એટલે અહીંયા 0 ને 6 હતા ને 42, 420 થાય, બરોબર. આવું નનકું છે ને તમારી રીતે, બરોબર, થતું હોય ને ત્યાં સુધી કોઈ ગણતરી, બરોબર, કારણ કે આ બધી ગણતરી તમારે રફ કામની અંદર કરવાની થશે, બરોબર છે. ટૂંકમાં એવી ગણતરી કરવામાં અથવા તો, બરોબર છે, ખોટો ટાઈમ છે આપણે બોર્ડની અંદર બગાડવો નહીં. હવે નેક્સ્ટ છે 17, 23 અને 29, બરોબર. પહેલાં આપણે આનો ગુસા અને લસા મેળવી લઈએ, બરોબર. પછી આપણે આગળ વધીએ. પછી હું તમને આના વિશે એક વાત કહું છું, બરાબર. 17ના અવયવો, બરોબર. 17 છે અવિભાજ્ય સંખ્યા છે, આપણને ખબર છે. 1 × 17 પડે, બરોબર છે. 23ના અવયવો, 23 પણ અવિભાજ્ય અવયવ, બરોબર, સંખ્યા છે, એટલે 1 × 23, 29, 29 પણ તો અવિભાજ્ય સંખ્યા છે, આના ભાગ પડે નહીં. ગુસા કોનો? તો કે 17નો, 23નો અને 29નો, બરોબર. ગુસા માટે નિયમ છે સા ના. સા એટલે બધા સામાન્ય હોય. આ કંઈ એક આપણે લખવાની જરૂર નથી, પણ મારે તમને શીખવાડવું છે ને એટલા માટે, બરોબર. કેવી વસ્તુ શીખવાડવાની છે હમણાં હું તમને કહું. બધા સામાન્ય 1 છે, બરોબર. અને 1 ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, બધાનો જવાબ 1 જ થતો. આનો મતલબ એવો છે કે આનો ગુસા કેટલો થાય છે? 1. નેક્સ્ટ છે તો કે લસા, બરોબર. કોનો? તો કે 17નો, 23નો અને 29નો. શું કરવાનું? તો કે તમો, ત એટલે તમામ ઘાત. કારણ આપણે 1ને અવગણીએ છીએ, પણ તો એટલે કાંઈ વાંધો નહીં, લખીએ, બરોબર. અહીંયા 17, અહીંયા 1 આવી ગયો છે, લખવાની જરૂર નથી.
અહીંયાથી 23 વધે, વાં પણ 1 આવી ગયો છે, એટલે અહીંયા કેટલા વધે તો 29. ઓકે, તો હવે આપણે આ બધાનો ગુણાકાર કરવાનો છે, બરોબર. તો 1 × 17 × 23 × 29. પહેલાં આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ તો કેટલા થશે? તો કે ભાઈ 23 × 17 કરીએ તો 1 3 3 1 2 2, આ 7 તેરી 21, અહીંયા 2 આવે, 7 2 14, 14 ને 2 તો કે 16 થાય, 1 આ 6 ને 3 9, 2 ને 1 3. આ બેનો ગુણાકાર આપણને 391 મળે છે. ગુણ્યા આપણે 29 કરવા છે, તો 29 નો અહીંયા આપણે સીધો ગુણાકાર કરી નાખીએ. 2 1 2 9 2 18, 1 3 ને 2 6 ને 1 તો કે 7 આવશે. 2 1 2 9 2 18 નો 8 અને 3 2 6 ને 1 7. હવે અહીંયા આપણે 9 નો ગુણાકાર કરીએ તો 9 9 1 9 9 કેટલા થશે? તો કે 81. અહીંયા કેટલા આવે? 8. 9 તેરી તો કે 27. 27 ની અંદર આપણે 8 નાખવાના છે, તો આઈ થિંક હું એવું માનું છું કે 35 જેવું થાય. 9 2 ને 1 3, 8 ને 5 તો કે 13, આ 7 ને 3 10, 10 ને 1 11, 11 339. ડન છે. તો આનો લસા આપણને મળે છે 11 3 39. ડન છે. તો આનો લસા, આ એનો ગુસા. હવે અહીં જે વસ્તુ શીખવાની છે ને હું તમને કહેતો હતો, આ ત્રણેય સંખ્યાની અંદર એક જ સામાન્ય અવયવ છે, 1, બરોબર છે. કોઈ પણ એક કરતાં વધારે સંખ્યાનો સામાન્ય અવયવ જ્યારે 1 હોય ને, બરાબર, ત્યારે અવિસંખ્યાનો, હું જ્યારે આડું આડું આવશે ને, બરાબર, ત્યારે હું તમને કહેતો જઈશ. અવિસંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ ક્યારેય પણ પૂછાય, બરોબર, ત્યારે એનો ગુસા હંમેશા 1 હોય અને એનો લસા હંમેશા જે તે સંખ્યાનો ગુણાકાર હોય, બરાબર. અહીંયા આપણે લસા 1 મળ્યો અને અહીંયા આપણે સતત રહી 29 નો ગુણાકાર કર્યો એટલે 11 339 મળ્યો. બાબત નંબર બીજી, આ પ્રશ્ન છે એ બોર્ડની અંદર તમને એક વખત નહીં પણ 2 વખત પૂછાઈ ગયો છે, બરોબર. એકવાર 3 સંખ્યા લીધેલી છે અને એકવાર 17 ને 23 લીધેલી છે. આ તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે, બરોબર. તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે એ સહઅવિભાજ્ય હોય. તમામ સહઅવિભાજ્ય સંખ્યાઓમાંથી તમામ સંખ્યાઓ ટૂંકમાં અવિભાજ્ય હોય આવું જરૂરી નથી, બરાબર છે. એટલે આવડો અગત્યનો પ્રશ્ન છે. સહઅવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 થતો હોય અને લસા છે તે જે તે સંખ્યાનો ગુણાકાર થતો હોય, કાળજી લેજો. ઓકે, નેક્સ્ટ આવે છે 8 9 અને 25, બરાબર છે. 8ના આપણે અવયવો પાડીએ તો ભાઈ 4 2 8 થાય, બરાબર છે. તો ભાઈ 4ના 2 અવયવો પાડીએ તો કે 2 ની 2 ઘાત, બરોબર. આ રીતે થાય ને ભાઈ, 2 × 2 × 2, 2 ની 2 ઘાત, અને એક હજી એક 2 છે એટલે 2 ની 3 ઘાત. સીધા લખવા હોય તો આપણે લખી શકીએ. એટલું બધું વિચારવાનું નથી આમાં, બરોબર છે. આ પણ તો કે ભાઈ 3 નો વર્ગ છે, આપણને ખબર છે, બરોબર. 25 તો ભાઈ 2 વખત 5, આ પણ 5 નો વર્ગ છે, આપણને ખબર છે. ગુસા મેળવવાનો છે, ગુસા 8 નો 9 નો અને 25 નો. ગુસાનો નિયમ છે સા એટલે તો કે સામાન્ય. આમાં 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, સામાન્ય કાંઈ નથી, બરોબર છે. ભાઈ કારણ સામાન્ય કંઈ ન હોય તો શું હશે? તો ભાઈ સામાન્ય કાંઈ નહીં હોય તો અહીંયા મેં તમને ગયા વખતે લખ્યું હતું ને, આવડો 1 છે એ લખવાની જરૂર નથી ભાઈ, બરોબર. સામાન્ય કાંઈ નહીં હોય તો કેટલા હશે? તો કે 1 હશે. હવે નાની ઘાત કે મોટી ઘાત 1 જ થશે, બરોબર છે. નેક્સ્ટ આવે છે આનો લસા, બરોબર. 8 નો 9 નો અને 25 નો. આવે એવું કે ભાઈ તમો ત એટલે તમામ ઘાત લખવાની છે, બરોબર. તમામ અવયવો લખવાના છે. ભાઈ એકને ઘડીક વાર પૂરતા અવગણજો, બરાબર છે. અહીંથી આપણે 2 લઈએ, અહીંથી આપણે 3 આવે અને અહીંથી આપણે 5 આવે. હવે તો મો એટલે મોટી ઘાત. અહીંયા 2 ની 3 ઘાત મોટી છે, અહીંયા 3 ની 2 ઘાત મોટી છે અને અહીંયા 5 ની 2 ઘાત મોટી છે, બરોબર. 2 ની 3 8, 3 ની 2 9 અને અહીંયા તો કે 25, બરાબર. અહીંયા તો કે સીધો આ જો એ જ સંખ્યા મળી છે, બરાબર. આ જ વસ્તુ હું તમને સમજાવું છું. જેનો ગુસા 1 હોય ને, આનો લસા હંમેશા તમામ સંખ્યાનો ગુણાકાર હોય, બરાબર. આ પણ સહવિભાજ્ય સંખ્યા છે. 8 9 72, 72 × 25, બરાબર છે. આ 72 × 25 મારે અહીં કરવા છે. બબે ઓકે, બબે દુ 4 થાય અને 7 દુ ને તો કે 14 થાય, 5 દુ ને 10, 7 પંજા 35 ને કેટલા થશે? 36, આ 6 ને 4 10, આ 4 ને 3 7 ને 1 8, 1800 મળે છે દીકરો, બરાબર છે. તમારા ટેક્સ્ટ બુકની પાછળ જોઈ લેજો. આજે 1800 જે છે એનો ફાઇનલ આન્સર છે. ડન છે.